મિત્રો ઘણા ટાઈમ પછી આપણે છે ને ફરી એક વખત સ્ટ્રીટ ફૂડ છે ને એક્સપ્લોર કરીને આજે આપણે ખાવા માટે પહોંચી ગયા હતા પકોડા અને સાથે સાથે છે દાલ વડી. તો મિત્રો ટ્રાય કરીએ કે કેવા ટાઈપના પકોડા આવે. આમ તો લગભગ પોરબંદરમાં છે ને બહુ અમે ખાધા. જામનગરમાં કઈ ટાઈપના પકોડા મળે છે ને એ આપણે ટેસ્ટ કરીએ. ભાઈ પકોડાની મેઇન ખાસિયત શું ખબર છે? એક અંદરનો મસાલો અને ચટણી અને બીજું જો તમને આમાં ખાતી તેલ નહીં દેખાય. જો છે આટલું દબાવું તોય તમને આમાં તેલ નહીં દેખાય. આ પકોડાની મેઇન ખાસિયત છે. અને ભાઈ જો લુકમાં તો ભાઈ જોરદાર છે દાલ વડી, બરાબર. ટેસ્ટ કરીને જોઈ કે ભાઈ ખરેખર દાલ વડી છે ને કેવી છે. ક્રિસ્પી છે અને આનો સાચો કમાલ ખરેખર ચટણીનો છે. મજા આવી જાય. આપણે કેટલા ટાઈમ થયા રેકડી છે? આપણે મયુરભાઈ ઓમ તો 5 વર્ષ થયા, પણ પેલા આપણે પટેલ કોલોની 2 નંબરમાં હતી. પછી ત્યાંથી આપણે અહીંયા ખંભાળિયા ગેટ શિફ્ટ કરી છે. કઈ કઈ આપણે આઈટમ રાખી છે? આઈટમમાં આપણે દાલ વડી છે, બ્રેડ પકોડા છે અને પટ્ટી સમોસા છે. તો પટ્ટી સમોસા આપણે સાંજે 5 થી 8 માં રાખ્યા છે ને 11 વાગ્યાથી લઈ ને રાતે 8 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ હોય. અને જે આ બધી વસ્તુ તમે યુઝ કરો છો, બધી ચટણી છે, લાલ છે, બરાબર, ઓલી મીઠી ચટણી છે, તો એ ઘરની જ બધી વસ્તુ કે કઈ? બધી ટોટલી વસ્તુ ઘરની આપણી મયુરભાઈ. આ લાલ ચટણી છે એમાં લસણ અને મરચા એ 2 જ આઈટમ, અને પ્યોર લસણ ને મરચાથી, અને ખજૂરની ચટણી છે પ્યોર ખજૂરથી. કોઈ જાતનું એસેસ નહીં, કોઈ જાતનું કોઈ કલર નહીં, કોઈ નહીં. ટોટલી આપણે લેબોરેટરી કરાવવાની પણ છૂટ. એટલે પૂછવાનું મેન કારણ એ હોય કે ભાઈ શું છે કે ખાતા પછી છે ને માણસોને નુકસાન ન કરવું. એટલે પૂછવાનું મારું મેન કારણ છે ને એ હોય. મિત્રો ખરેખર ઘણા ટાઈમ ભાઈ નાસ્તો કર્યો બારે ને મોજ પડી ગઈ, અને સાંજના 5 થી 8 છે ને આ લોકો પટ્ટી સમોસા પણ રાખે છે અને એ પણ ખરેખર જોરદાર હોય છે. તો તમારે ખાવું હોય તો ક્યાં આવવાનું? ખંભાળિયા ગેટ, બજરંગ ચાની સામે મીરા બ્રેડ પકોડા. તો પહોંચી જાજો.